નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણાં સંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભર્યાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 93મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. હવે શંકા કરી છે કે મોક્ષનો ઉપાય દેખાતો નથી. મોક્ષ છે એ વાતનું સમાધાન થયું, પણ એવો મોક્ષ છે છતાં પણ મોક્ષનો ઉપાય કાંઈ દેખાતો નથી એમ કહી અને શિષ્યએ ગાથા 92, 93, 94, 95 અને 96 આ 5 ગાથાની અંદર એવી શંકા વ્યક્ત કરી છે અને કઈ જાતિમાં મોક્ષ હોય, કયા વેશમાં મોક્ષ હોય, મોક્ષનો કોઈ ઉપાય જણાતો નથી. અને પહેલા 5 પદ તો સમજાવવામાં આવે એ પ્રમાણે સમજાયું છે, પણ હવે જો મોક્ષનો ઉપાય સમજાય તો મોટું સદભાગ્ય એમ આ 5 ગાથાની અંદર વાત કરી. 92મી ગાથામાં એ વાત આવી કે જો મોક્ષ પદ હોય તો પણ એનો ઉપાય નથી જણાતો અને કર્મો અનંતકાળના છે, તો એ આ એક ભાવમાં આ નાના કાળની અંદર કેવી રીતે એ છેદાય. અને 93મી ગાથામાં એમ કહે છે કે અથવા મતદર્શન ઘણા અને અનેક પ્રકારે લોકો પોતાનો મત વ્યક્ત કરતા મુક્તિની વાત કરે છે, તો તેમાં કયો મત સાચો એ વિવેક થતો નથી, તેનો ખ્યાલ પણ આવતો નથી. એટલે 93મી ગાથામાં આ વાતનો ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો અને આજે એ વધારે જે વિસ્તાર છે આજે લઈએ છીએ. 93મી ગાથાનો થોડોક ભાગ આપણે કર્યો છે, આજે શેષ ભાગ લઈએ છીએ. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 324. તો એમાં બીજા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાનીને પુણ્ય પરિણામ થાય છે પણ તેને સંસાર ખાતે ગણે છે. જ્ઞાનીને પુણ્ય પરિણામ થાય છે પણ તેને સંસાર ખાતે ગણે છે. પુણ્ય પરિણામનો આદર તે મોહ કર્મનો આદર છે. જો જ્ઞાનીને પુણ્ય પરિણામ થાય પણ એને એ ધર્મ નથી માનતા, જે શુભભાવ આવ્યો એટલે એમ સંતોષાઈ નથી જતા જ્ઞાની કે આટલો મને ધર્મ થયો. જ્ઞાની પોતાને શુભભાવ થાય છે, પ્રભુ ભક્તિનો એવો અહોભાવ અંદરમાંથી આવે છે, પૂજા વિનય ભક્તિનો ભાવ હોય છે, પ્રભુની પૂજા પણ કરે છે, છતાંય
એમ સંતોષાઈ નથી જતા કે હવે હું ધર્મમાં છું, હું મોક્ષ માર્ગમાં છું. મોક્ષ માર્ગનો પુરુષાર્થ તો પોતાના સ્વરૂપને લક્ષ્ય જુદો જ છે. એટલે જે શુભભાવ છે એ શુભભાવની ખતવણી એ સંસાર ખાતે ગણે છે. એમ સંસાર ખાતે એટલે કે આ શુભભાવ જે છે એને લીધે તો મને બંધ પડશે, પુણ્યનો બંધ પડશે. એ કઈ મુક્તિનું કારણ નથી. મુક્તિનું કારણ એવો પુરુષાર્થ, મોક્ષ માર્ગનો પુરુષાર્થ તો એનાથી તદ્દન જુદો છે. એ તો સ્વરૂપના લક્ષ્ય હોય છે. જ્ઞાનીના અંતરમાં તો આવી વાત છે. છતાંય આટલી બધી વાત હોય તે છતાંય એવા જ્ઞાનીની વાતને સમજતા નથી, જીનવાણીમાં આવેલી વાતને સમજતા નથી અને શુભની રુચિ કરીને રહ્યા છે. ઊંડે ઊંડે એમને એમ છે કે શુભ ને કારણે પોતાને સારી ગતિ મળશે. ગતિ ઈચ્છી રહ્યા છે માટે ગતિ જ મળે છે. અનંત કાળ સુધી આ ભવના ભ્રમણ કેમ થયા? કેમ કે આપણે એવું ઈચ્છ્યું હતું. સ્વભાવ સારો છે ને એને લીધે થઈને સારી ગતિ મળે છે. તો પછી સારી ગતિ મળે છે તો બધી ગતિ મળ્યા કરી અનંત કાળથી આપણને એવી ગતિ મળ્યા કરી છે. બીજું કોઈ કારણ નથી. જ્ઞાનીની દ્રષ્ટિને જો લક્ષમાં લીધી હોત, જ્ઞાનીની કેવી દ્રષ્ટિ છે, જ્ઞાની શું અનુભવે છે, શું જાણે છે, કેવી શ્રદ્ધા કરે છે, જો આનો વિચાર કર્યો હોત તો ખ્યાલ આવત કે જ્ઞાનીને પુણ્યના પરિણામ તો છે. એ પણ આપણી જેમ પૂજા કરે છે, એ પણ શાસ્ત્રનું વાંચન કરે છે, એ પણ શિષ્યને સમજાવે છે, ઘણું બધું કરે છે. એ પણ એકાશના ઉપવાસ આદિ બધી તપસ્યાઓ બાહ્યમાં તો કરે છે, નથી કરતા એમ નથી, બધું કરતા દેખાય છે. દયા, દાન, વ્રત, તપ બધું જ્ઞાનીને પણ હોય છે. પણ એ શું ગણે છે કે આ બધું જે છે એ તો સંસારનું કારણ છે અને મોક્ષ માર્ગનો પુરુષાર્થ તો જુદો છે. અને એમ સમજીને પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે અને એને મોક્ષ માર્ગનો પુરુષાર્થ સમજે છે. એમ નથી માની લેતા કે આપણે તો સવારે ઉઠ્યા ને જુઓ ને આટલી પૂજા કરીને સવારે પછી આ સ્વાધ્યાય કર્યો ને આટલું બધું કર્યું ને તો આપણું તો કામ પૂરું થયું, આપણે તો ધર્મ થઈ ગયો. ના, એને જ્ઞાની ધર્મ નથી માનતા. એને જ્ઞાની ધર્મ નથી માનતા. દાન આપ્યું કે કંઈક કોઈના પ્રત્યે દયાનો ભાવ કર્યો તો પણ એને પણ ધર્મ નથી માનતા. પોતાને શ્રાવક છે, ગૃહસ્થાશ્રમમાં છે અને 12 વર્ષ બરાબર પાળે છે, 12 વર્ષધારી શ્રાવક થયા છે, અથવા તો દિગંબર પ્રમાણે કરીએ તો એ 11 પ્રતિમાધારી શ્રાવક થયા છે, તો પણ પોતે એનાથી ધર્મમાં છે એમ નથી માનતા. એ બધા તો શુભભાવ છે, પુણ્યબંધનું કારણ છે અને એટલા માટે એને તો સંસારનું કારણ સમજે છે. તો મોક્ષ માર્ગનો પુરુષાર્થ શું છે? તો જ્ઞાની એમ કહે છે કે અમારા સ્વરૂપમાં અમે જેટલી એકાગ્રતા કરીએ છીએ એટલો જ એ મોક્ષ માર્ગનો પુરુષાર્થ છે. બાકી બીજો બધો આ શુભભાવ છે એ તો સંસારનું કારણ છે. આવી વાત સમજે નહીં અને માત્ર શુભભાવમાં સંતોષાઈ જાય એ કયા ભવે છૂટે? બહુ શાંત ચિત્તે આ બધું વિચાર કરવાની જરૂર છે. ગુરુદેવે સરળ શબ્દોમાં આ બધું સમજાવી દીધું છે. અરે એટલું જ નહીં, કેટલાક લોકો તો માત્ર આ મંદિરો કે એના ટ્રસ્ટમાં કે જૈન સેન્ટરો કે એની બધી મેનેજમેન્ટની કમિટીમાં કે એમાં જે પોતે કાંઈ પણ કરે તો એને એમ સમજે છે કે અમે આ ધર્મની પ્રવૃત્તિ કરીએ છીએ. બધી રાગની પ્રવૃત્તિ, પોતાનો માન એમાં સચવાય છે એટલે એ કરે છે. એમ કરીને માન કસાઈને પોષે છે અને પાછા કહે છે કે અમે તો ધાર્મિક પ્રવૃત્તિ કરીએ છીએ, અમે તો આ મંદિરનું બરાબર ધ્યાન રાખીએ છીએ, જૈન સેન્ટરનું બરાબર ધ્યાન રાખીએ છીએ, એને માટે પૈસા એકત્ર કરીએ છીએ, આ બધું ધર્મ નથી કરતા તો બીજું શું કરીએ છીએ? આવી તો ઊંધી માન્યતા. પ્રભુ પ્રત્યેનો અહોભાવ હોય એ તો ઉત્કૃષ્ટ પુણ્યનું કારણ પણ બને. હવે આવી મેનેજમેન્ટ જેમાં પોતાને રાગ છે, પોતાનું માન
સચવાય છે, પોતે મોટો થઈને ફરે છે. હવે આવા અભિમાન ને અહંકારને લીધે થઈને તો પુણ્યનો તો બંધ નથી પડતો, પણ પાપનો બંધ પડે છે. કોણ એને સમજાવે? અનેક પ્રકારે જીવોને કાંઈક થોડોક સ્વભાવ હોય ને વધારે જેમાં પોતાનું માન પોષતા હોય ને એ બધી પ્રવૃત્તિ ને ધર્મમાં ખપાવવાનું જ એમને લાગે છે. પણ એ તો મિથ્યા માન્યતા છે. એ કઈ ધર્મની પ્રવૃત્તિ નથી, એ તો સંસારની પ્રવૃત્તિ છે. ગુરુદેવે અહીંયા એક સરસ વાક્ય મૂકી અને આંખ ખોલી નાખે એવી વાત કરી દીધી છે કે જ્ઞાનીને પૂર્ણ પરિણામ થાય છે, પણ તેને સંસાર ખાતે ગણે છે. સંસાર ખાતે ગણે છે. પુણ્ય પરિણામનો આદર તે મોહ કર્મનો આદર છે. સાચી ખતવણી કેમ કરવી તે સમજણ ન હોવાથી આ વર્તમાન કાળમાં સત સ્વરૂપથી વિપરીત માન્યતા માનનારો મોટો વર્ગ છે. જાણવું તેમાં પરનું કરવું એવા ભાવનો અવકાશ જ નથી, છતાં માને કે મેં શુભ પરિણામ કર્યા. શું વાત છે? એ જાણે, ન જાણે એની વાત નથી. જાણે, જગત આખાને ભલે ને જાણે, પણ જાણવું એથી કરીને શું થાય? જાણે અને પોતે એની સાથે જોડાય નહીં તો કોઈ વાંધો પણ ના આવે, પણ જાણવામાં એ બીજું કંઈક માને છે. જાણવું છે એની અંદર એ પરનું કરવું, જાણીને પછી એમાં જોડાઈને પરનું પોતે કરે છે, કરી શકે છે એવી ઊંધી માન્યતા કરે છે. ખરેખર જાણવાની અંદર પરનું કરવા પણ છે નહીં, એવો ભાવ પણ છે નહીં. જ્ઞાન ક્રિયામાં પરના કર્તૃત્વનો ભાવ ક્યાંથી આવ્યો? એવો ભાવ અંદરમાં છે જ નહીં. જ્ઞાન કરે, પરનું જ્ઞાન થાય છે તો થાય છે. જ્ઞાન રૂપી હરિતો નિર્મળ છે તો એમાં પ્રતિબિંબ પડે છે ને એ માત્ર અંદર જણાય છે તો જણાય છે. એમાં કરવાની વાત ક્યાંથી આવી? આ જીવ એને જાણીને બેસી રહેવાને બદલે એમાં જોડાય ને એમાં પાછો હું કંઈક કરું ને ફેરફાર કરું ને આમ ક્યાંનો ક્યાં પહોંચી જાય છે. જાણવું, તેમાં પરનું કરવું એવા ભાવનો અવકાશ જ નથી, છતાં માને કે મેં શુભ પરિણામ કર્યા. કહે છે વિચાર કરો, આ બધું સમજવાની જરૂર છે. આવી ઊંધી માન્યતાને સમજીને છોડવી પડશે. વિચાર કરો કે મોહ કર્મને અનુસરવાથી શુભ અશુભ પુણ્ય પાપ આદિ કાર્યની ઈચ્છા થાય છે. તેને જે ઠીક માને છે, તેનાથી ગુણ માને છે, તે કેવો છે એનો વિચાર કરો. તે અજ્ઞાની છે એનો વિચાર કરો. એ તો અજ્ઞાનીની માન્યતા છે. આત્માનું નિરુપાધિક શાંત લક્ષણ છે. તેને ભૂલીને જે પુણ્યનો આદર કરે છે, પુણ્યને ઠીક માને છે, તે પછી એને છોડવા માટે તો ક્યાંથી પ્રવૃત્ત થાય? કે એને એ જ ઈષ્ટ લાગ્યું છે. અને આપણે જાણીએ છીએ કે કર્તાનું ઈષ્ટ તે કર્મ. કર્તાનું ઈષ્ટ તે કર્મ. અને ત્યાં જ પછી વીર્ય ઉલશે. અહીંયા એના પછીના પેરેગ્રાફમાં કહે છે કે જે કોઈ કહે કે જળની ક્રિયા ચેતન કરે છે, એટલે કે જળની ક્રિયા હું કરી શકું, એનાથી ઠીક થશે વગેરે જળ વસ્તુના કાર્યને પોતાના માને છે, પોતાનું કર્તવ્ય માને છે, અને પુણ્ય દયા આદિ રાગને મોક્ષ માર્ગ માને છે, તે પોતાના જ્ઞાનને આવરે છે, ઢાંકે છે. જો આ જ્ઞાનાવરણીય કઈ રીતે છે એની વાત કરી. પોતે જ એમ થાય છે એવા ભાવે, જ્ઞાનાવરણીયના ભાવે પોતે થાય છે. કર્મ તો શું કરે? પોતે મિથ્યા માન્યતાને કારણે એવા ભાવે જ થાય છે.
એમ કે તેને નિર્દોષ જ્ઞાતાપણું નથી ગોઠતું. તેને નિર્દોષ જ્ઞાતાપણું નથી ગોઠતું. એને નિર્દોષ જ્ઞાતાપણું જોઈતું જ નથી. લોકોને સારું થવું છે, સારું કરવું નથી. શું સારું છે એનો વિવેક નથી. વસ્તુ સ્વભાવ શું છે તેનો જરાય વિવેક લાવીને મનન કરતા નથી. વસ્તુ સ્વભાવ એટલે આત્માનો સ્વભાવ. આત્માના સ્વભાવને લક્ષમાં લઈને એનો વિચાર કરીને પછી મનન કરે કેવો આત્માનો સ્વભાવ છે એને બરાબર જાણીને સમજીને પછી મનન કરે તો આગળ વધે અને સહાનુભૂતિ થાય. પણ વસ્તુ સ્વભાવ શું છે તેનો જરાય વિવેક લાવીને મનન કરતા નથી. ઘાતી કર્મ શું ને કસાય પરિણામ તે શું, અને મંદ કસાય એટલે શુભ પરિણામ તે શું, તથા તે કેમ થાય છે તેની કાંઈ પણ ખબર નથી. પોતાના સ્વગુણનો ઘાત કેમ થાય છે તે વિચારતા નથી. પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન છે છતાં એવા સ્વરૂપને કેમ પ્રગટ નથી કરી શકતો એનો એ વિચારે કરતા નથી. જે જ્ઞાનનું કર્તવ્ય છે તેને ભૂલીને જડનું કર્તવ્ય પોતાનામાં ખતવે છે અને તેને ઠીક માને છે. પોતે જ્ઞાન કરી શકે છે એ વાતને તો ભૂલી ગયા અને જળના કાર્યો કરી શકે છે એ વાતમાં એ આવી ગયા છે. જળના કાર્યના આ કરતા થાય છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાનના કરતા નથી થતા, પણ પરના કાર્યોના કરતા થાય છે ને એમાં પાછું ઠીક માને છે. એ વિકારી ભાવને ધર્મ માને છે. જે ભાવને કરવા જેવા અને ઠીક માને છે તે ભાવ કેવા છે, શું છે, કોણ છે, હિતકારી છે કે અહિતકારી છે, કે દુશ્મન છે કે સજ્જન છે, તેનો વિચાર કદી કર્યો છે? તો પછી અહીંયા પ્રશ્ન કર્યો તો પછી વ્યવહાર વિના દાન દયા વગેરે કેમ થશે? કોઈને પ્રશ્ન થયો, આવી વાત કરી. પછી વ્યવહાર વિના દાન દયા વગેરે કેમ થશે? જગતમાંથી આ દયા દાન અને અહિંસાના ભાવ લોકોને પછી ચાલ્યા જશે. લોકો તો પાપમાં પડી જશે જો અજ્ઞાનીની આ માન્યતા છે. ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે સામાન્ય પુણ્ય હોય, સામાન્ય એટલે સામે જે છે જીવ એના પુણ્ય હોય અને તેમને રાગ હોય તો તે જાતનો વિકલ્પ આવ્યા વિના રહે જ નહીં. આપણને દયા કે દાનનો જે ભાવ આવ્યો છે એ વખતે સામે જેના તરફ આપણે દયાદાન નો ભાવ કરીએ છીએ ને તો એનું પુણ્ય છે અને એને જે કઈ પ્રાપ્ત થાય છે એના પુણ્યને કારણે પ્રાપ્ત થાય છે. આપણે એમ માનીએ કે આપણે એને મદદ કરી, એને પૈસા આપીને આપણે મદદ કરી, પણ પેલાનું પુણ્ય છે ત્યારે એને પૈસા પ્રાપ્ત થાય છે. એ કેમ ભૂલી જઈએ છીએ? એટલે કહે છે કે સામાન્ય પુણ્ય હોય અને તેમને આને રાગ થયો, પેલાનું પુણ્ય છે, તો આવો વિકલ્પ આવે, દાનનો વિકલ્પ આવે અને એને મદદ સહાય થઈ જાય. જે કાર્ય જે વખતે જેવા પ્રકારે થવાનું છે તે રીતે અવશ્ય થવાનું જ છે, તેને રોકવા કોઈ સમર્થ નથી. લોકોને પરભાવ ત્યાગની વાત ગમતી નથી. લોકોને પરભાવ એટલે પોતાના સ્વભાવથી જુદા વિપરીત ભાવ છે, એમાં ખાસ કરીને શુભ ભાવ, તો એને ત્યાગવાની વાત નથી ગમતી. અને એવા લોકો
દયાદાનના પરિણામને પોતાનો સ્વભાવ માને, ગુણ માને કે કર્તવ્ય માને છે, તેથી તેમને નિર્દોષ જ્ઞાતાપણાનો અનાદર વર્તે છે. પોતે નિર્દોષ જ્ઞાન સ્વભાવી છે એવા પોતાના જ્ઞાન સ્વભાવનો જ અનાદર થઈ જાય છે. ફરી કોઈએ પ્રશ્ન કર્યો કે શું આત્માનો અનાદર કરવાનો કોઈને ભાવ હોય છે? આપ આત્માના અનાદરની વાત કરો છો તો કોઈને એવો કઈ ભાવ થોડો હોય એમ. ગુરુદેવ કહે છે કે આત્માનું ભાન નથી, તેથી પર સત્તાવલંબીપણામાં ઠીક માને. પુણ્યની રુચિ છે તે જ જ્ઞાતા ચૈતન્યનો નકાર છે, અનાદર છે. આત્માનું ભાન નથી, તેથી પર સત્તાને અવલંબીને રહેવામાં, એમાં એ રીતે પ્રવર્તવામાં, પર સત્તાને અવલંબીને પ્રવર્તવામાં, એવી માન્યતાઓ કરવામાં જે ઠીક માને છે એ આત્માનો અનાદર નથી કરતો તો બીજું શું કરી શકે? પોતાના સ્વરૂપનો વિચાર કરીને, તેને અવલંબીને, ત્યાં એકાગ્રતા કરીને જે સહાનુભૂતિ કરતો નથી અને પરને અવલંબીને, પરના લક્ષ્ય થઈને, પોતાની નજીકમાં જે સંયોગો છે, કર્મના ઉદયને કારણે જે કંઈ છે, તો એ બધું જુદું પોતાથી પર છે, તો એનું લક્ષ્ય કરીને, એને અવલંબીને પરાધીન થઈ અને જો એ પરિણમે છે તો એ પોતાના આત્માનો અનાદર કરે છે. વળી પુણ્યની રુચિ છે એને પોતાના જ્ઞાન સ્વભાવનો અનાદર થઈ જ જાય છે. પુણ્યની રુચિ છે તે જ જ્ઞાતા ચૈતન્યનો નકાર છે, અનાદર છે. ચેતન ભગવાન આત્માનો એમાં અનાદર થાય છે. ભાઈ, એક તરફ શુભ ભાવ છે, પુણ્ય બંધનું કારણ છે, અને બીજી તરફ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. તો ક્યાં રુચિ કરવી જોઈએ? ક્યાં રુચિ કરે તો ઠીક કહેવાય? કઈ તરફની એની રુચિ હોવી જોઈએ? એક તરફ શુભ ભાવ છે જેને કારણે પુણ્યનો બંધ થાય છે, અને બીજી તરફ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. તો હવે એને શેની રુચિ કરવી જોઈએ? શેનું લક્ષ્ય કરવું જોઈએ? ઉપયોગને ક્યાં રાખવો જોઈએ? સાથે નક્કી કરવાનું છે. શુભભાવની રુચિ કરે, જે બંધનો ભાવ છે, બંધનું કારણ છે, એની જો રુચિ કરે તો સ્પષ્ટ છે કે એને શુદ્ધ ભાવની રુચિ નથી, પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની એને રુચિ નથી, એનો આદર પણ નથી. જે કઈ કહે છે એ બધું બરાબર તર્ક દ્વારા પણ આપણને સમજાય એવું કહે છે. બે વસ્તુ છે, વિચાર કર. એક શુભભાવ છે કે જેને કારણે પુણ્યનો બંધ પડે અને કદાચ મનુષ્ય કે દેવની ગતિ થાય, એવા એ પુણ્ય છે. અને બીજી તરફ પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. તો હવે તારે રુચિ ક્યાં કરવી છે, ક્યાં કરવી જોઈએ? જાતે નક્કી કર. બંનેના ફળનો વિચાર કર. પોતાના શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ કરતા, એની રુચિ કરતા ત્યાં બધો જ પુરુષાર્થ કરવામાં આવે, પોતાનું વીર્ય એ તરફ જ ઉઠશે, તો શું થાય? અને એ વિરુદ્ધ શુભભાવમાં જ એ પ્રયત્નશીલ રહે અને ત્યાં જ બધું વીર્ય લગાડે. રુચિ અનુયાયી વીર્ય. જો રુચિ શુભભાવની છે તો બધું વીર્ય ત્યાં લગાડે, તો શું થાય? એ બંને વસ્તુનો વિચાર કરવો અને પછી શાંતિથી નિર્ણય કરવો કે શું કરવા જેવું છે. પોતાની જે શક્તિ પડી છે, પોતાનું જે વીર્ય પડ્યું છે, એ રુચિ અનુયાયી વીર્ય હોય. એ આપણે જાણીએ છીએ કે જ્યાં રુચિ હોય ત્યાં એ વીર્ય ઉલશે. તો હવે કઈ તરફ ઉલશે તો સારું એ સમજવું, જાતે વિચાર કરવાની જરૂર છે. અને એ વિચાર કોણ કરી શકે? જેને દ્રવ્યસૂત્રનો ખૂબ અભ્યાસ કર્યો છે, તત્વનો નિર્ણય જેને થયો છે, એ નિર્ણય કરી શકે કે શું કરવું.
માર્ગ તો સ્પષ્ટ કરી જ દીધો છે. જો સુભાવની રુચિ છે તો એનો અર્થ જ એ છે કે ભગવાન આત્માનો અનાદર છે. આ વાત પકડવા જેવી છે. બરાબર આમ જ છે વસ્તુનું સ્વરૂપ તો આમ છે. સુભાવથી તું સંતોષાઈ જાય એ વાત ઠીક નથી. એટલે ગુરુદેવ વારંવાર એ વાત સમજાવી રહ્યા. કોઈને એમ થાય કે આ બધું ગુરુદેવ કેમ સમજાવી રહ્યા છે 93મી ગાથામાં? એટલા માટે સમજાવી રહ્યા છે કે 93મી ગાથામાં શિષ્યએ એમ કહ્યું કે અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો બને ન એ વિવેક. બધા જાત જાતની વાત કરે છે, એમાં સાચું શું? તો આ સાચું. એનો જે શિષ્યનો જે પ્રશ્ન છે ને, જે એની મૂંઝવણ છે ને, એનો જવાબ સાથે ને સાથે ગુરુદેવે આપ્યો છે કે મોટાભાગના મતમાં તો આ શુભભાવને જે ધર્મ કહેવામાં આવ્યો છે, મોટાભાગના મતની અંદર જૈન દર્શનમાં જીનવાણીમાં જ આ વાત આવે કે શુભભાવ છે તે બંધનું કારણ છે અને એ મુક્તિના કારણથી વિપરીત છે, વિરોધી છે. જ્યાં શુભભાવ છે ત્યાં અટકવાનું થાય છે, ત્યાં બંધ પડે છે, અને પોતાનો મુક્ત સ્વભાવ છે એના કરતા એ વિપરીત ભાવ છે. આવી વાત જીનવાણી સિવાય બીજે ક્યાંય છે જ નહીં. એટલે અનેક પ્રકારના મત ચાલતા હોય તો એમાંથી સાચો મત શું, એવું શિષ્યને થયું છે, એવી મૂંઝવણ એને થઈ છે, મૂંઝાયો છે. તો એનો આ ઉત્તર સાથે ને સાથે ગુરુદેવે આપી દીધો કે ભાઈ એ નથી ધર્મ, એ ધર્મ. હા, અને જો તું એને ધર્મ માનીશ તો પછી તારા ચૈતન્ય સ્વરૂપનો એમાં નકાર થઈ જાય છે, એનો અનાદર થાય છે. કોઈ કહે કે અમને તો એની ખબર નથી, પણ અમને ખબર નથી એટલે શું? તું અજ્ઞાન અવસ્થામાં રહ્યો તો એ કઈ બચાવ નથી. અજ્ઞાન એ કઈ બચાવ નથી. તને કોણે કહ્યું કે તું અજ્ઞાન અવસ્થામાં જ રહી જાય? એવું કોઈએ તને દબાણ કર્યું નથી કે તું સાચું ન સમજ, એવું કોઈ તને દબાણ કર્યું છે? તું જાતે પ્રમાદી થઈ અને સત્યને સમજતો નથી, સ્વીકાર કરતો નથી, શાસ્ત્રનો અભ્યાસ કરતો નથી, ગુરુની આજ્ઞાને માનતો નથી, દિનેશ્વર ભગવાનની વાણીને સ્વીકારતો નથી. એ બધો વાંક તારો પોતાનો છે. અને પછી તું બચાવ કરવા જાય કે અમને ખબર નથી. પણ ખબર નથી એમાં દોષ કોનો, તારો કે બીજા કોઈનો? જ્ઞાન એ બચાવ નથી. ધર્માત્મા જ્ઞાનીને પણ દયા, દાન, સેવાના કાર્યનો તથા દેહના વ્યાપાર રૂપ યોગ થઈ જાય છે. એટલે શરીરની ક્રિયાનો યોગ એમને પણ હોય છે, પણ તેને પોતાનું કાર્ય માનતા નથી. એને આ બધું થાય પણ એને પોતાનું કાર્ય માનતા નથી. પોતે તો ભગવાન આત્મા છે. બસ વર્તમાન પર્યાય જેવડો હું છું એવી જેને માન્યતા છે, વર્તમાન પર્યાય જે છે મનુષ્યની છે, સ્ત્રી છે કે પુરુષ છે, એવી જેને માન્યતા છે એ સાચા અર્થમાં પોતાના સ્વરૂપને સમજ્યો જ નથી. ભલે એને ઘણા સ્વાધ્યાય કર્યા હોય, રોજના 6 સ્વાધ્યાય કરતો હોય, સવારથી બેસી જાય ટેલિફોન લઈને, પણ હજી આટલો નિર્ણય ન થયો હોય તો પછી એ બધું એને વ્યર્થ ગયું. પોતે કોણ છે એવો નિર્ણય તો થવો જોઈએ ને. પોતે કોણ છે એ નિર્ણય થાય તો પછી આગળ વાત વધે. એ સિવાય તો કાંઈ નથી. આ બધું તો હોય એથી શું થઈ ગયું? એ હોય એમ કહેવાય, પણ એ હોવું જોઈએ અથવા એ સાચું છે એમ ના કહેવાય. દયા, દાન, વ્રત, તપ આ બધું હોય તો હોય, એવો યોગ હોય, શરીરમાં એ પ્રકારે ક્રિયાઓ પણ થતી હોય, વિકાસનું પણ થાય ને આંબીલ પણ થાય ને ઉપવાસ પણ થાય તો થાય. એથી શું? એ શરીરમાં જે થવાનું હતું તે જ થયું છે. અને એ વખતે એવો વિકલ્પ આવ્યો તો એ વિકલ્પ છે તે સ્વભાવ છે, એથી વિશેષ કાંઈ નથી. એવો સ્વભાવ આવ્યો તો આવ્યો, પણ એથી જુદો ધર્મ છે. ધર્મ શું છે? તો કે મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ. હું કોણ છું? હું શુદ્ધ છું, ત્રિકાળ શુદ્ધ છું. આ વર્તમાન પર્યાય મનુષ્ય કે દેવની એ હું નથી.
તિર્યંતની પર્યાય તો પણ હું નથી, કોઈ પણ પર્યાય એ હું નથી, મારું એ સ્વરૂપ જ નથી, એવો જેને નિર્ણય થયો છે એ જ આગળ વધે, બીજો કોઈ આગળ વધી શકતો જ નથી. અને એવો નિર્ણય થયો છે એટલે પછી વાત બધી બદલાઈ જાય છે કે પોતાનું કાર્ય શું હોય. પોતે મનુષ્ય નથી, દેવ નથી, તિર્યંત નથી, તો પછી પોતાનું કાર્ય શું હોય? પોતાનું કાર્ય જ્ઞાન હોય, એ સિવાય બીજું કઈ કાર્ય હોઈ શકે નહીં. બહુ સહેલું છે પ્રભુ આ તો સમજાવવું. એવો એકવાર એટલો સ્વીકાર કર ને કે આ ગતિરૂપ હું નથી, તો પછી સમજાશે કે તો પછી ગતિરૂપ નથી તો મારું સ્વરૂપ કેવું છે ને હું મારું કાર્ય શું હોય? મારું શુદ્ધ સ્વરૂપ છે જ્ઞાન, આનંદ, શાંતિનું સ્વરૂપ છે. અને તો પછી મારું કાર્ય પણ શું હોય? મારું કાર્ય એ જ હોય, મારા અંદરમાંથી આવતા આનંદનો અનુભવ હોય, મારા સ્વરૂપનું જ્ઞાન. મારા જ્ઞાન આનંદ સિવાય બીજી મારામાં કોઈ વસ્તુ છે નહીં, તો પછી મારું કાર્ય પણ એ જ હોય કે બીજું કઈ હોય? અહીંયા કહે છે કે જ્ઞાનીને પણ આવા શુભભાવ આવે, પણ એને એ પોતાનું કાર્ય માનતા નથી. જે જીવ તેને ઠીક માને, મનાવે અને શુભ અશુભ ભાવને પરમાર્થે રૂડા માને છે અથવા મનાવે છે તે અજ્ઞાની છે. જ્ઞાની જાણે છે કે પ્રકૃતિનો એવો યોગ છે, તો યોગાનુયોગ દયાની ઈચ્છા, દાન સેવાની વૃત્તિ અને એવું કાર્ય થઈ જાય છે. પણ હું કરતો નથી, એ કાર્ય હું કરતો નથી. હું તો એનાથી જુદો અલિપ્ત ભગવાન આત્મા છું. મેં ન કોઈ પદાર્થને ગ્રહ્યો છે કે ન પદાર્થને હું છોડું છું. મેં કોઈ પદાર્થને ગ્રહ્યો નથી તો હું એને ત્યાગી પણ શકતો નથી, પર પદાર્થનું કરતાપણું પણ મને નથી અને એનું ગ્રહવાપણું પણ નથી અને એનો ત્યાગ પણ મને નથી. આ જે ભાવ આવે છે શુભ ભાવ, શુભ ભાવ એવા આવે છે, તો હું એનો સ્વામી નથી, એનો હું કરતા નથી, એ ધર્મ પણ નથી. ખરેખર તો હું મારા સ્વરૂપને વિશે સ્થિર નથી રહી શકતો, એટલે મારી એટલી પોતાના સ્વરૂપને વિશે અસ્થિરતા છે. એટલે અસ્થિરતાને કારણે બહારમાં રહું છું, તો આવો શુભ ભાવ આવે છે, તો એ અસ્થિરતાનો રાગ છે. જ્ઞાની તો એમ જાણે છે કે આ તો અસ્થિરતાનો રાગ છે અને એનું ફળ પુણ્ય છે, અને એનો પણ હું સ્વામી નથી. પુણ્યનો પણ હું સ્વામી. ધર્માત્મા સજ્જન તો એમ માને છે કે ચેતનના કર્તવ્યથી વિપરીત જે પુણ્ય, પાપ અને રાગના કર્તવ્યને મેં કર્યા એમ કોઈ જણાવે તો તે મારે માથે કલંક છે. બહુ મોટી વાત કરી. કહે છે કે ધર્માત્મા સજ્જન તો એમ માને છે કે ચેતનના કર્તવ્યથી વિપરીત જે પુણ્ય, પાપ અને રાગના કર્તવ્યને મેં કર્યા એમ કોઈ જણાવે તો તે મારે માટે આનંદની વાત નથી કે ગર્વ લેવાની વાત નથી, પણ તે મારે માટે મારા માથે કલંકની વાત છે. જો દ્રષ્ટિ કેવી છે એમની દ્રષ્ટિમાં તો એ જ છે કે સ્વરૂપને વિશે જે રહે છે એ સ્વરૂપને વિશે છે તે જ ધર્મી છે, અને જે સ્વરૂપને વિશે નથી રહેતો અને શુભભાવને એ સારા માને છે અને શુભભાવ એણે કર્યા એમ જે માને છે એ તો મિથ્યા દ્રષ્ટિ છે. એ તો એને માથે કલંક છે. કે ધર્માત્મા સજ્જન તો એમ માને છે કે ચેતનના કર્તવ્યથી વિપરીત ઊંધા જે પુણ્ય, પાપ અને રાગના કર્તવ્યને મેં કર્યા એમ કોઈ જણાવે કે ભાઈ તમે આ શુભભાવ કર્યો, એમ પુણ્યના બંધ તમે કર્યો એમ જો કોઈ કહે તો એમાં હરખાવા જેવું નથી. જીવે જો પુણ્યના પરિણામ કર્યા અને પુણ્યનો એ સ્વામી થયો તો ખરેખર એને માથે કલંક છે. કેમ કલંક છે? કેમ કે એને પુણ્યનો બંધ, પુણ્યનો ભાવ એને હોય નહીં, એનામાં એ વસ્તુ નથી. એનો તો શુદ્ધ ભાવ હોય. તો શુદ્ધ ભાવને બદલે જો એને પુણ્યના ભાવ સ્વામી પણ થઈ જાય તો એ તો કલંક રૂપ છે, એ સારી વાત નથી. ગુરુદેવની દ્રષ્ટિ કેવી છે? અહીંયા તો આપણે
તમે કંઈક કર્યું અને એને લીધે થઈને તમે તો બહુ ઊંચું પુણ્ય બાંધશો એમ કે એટલે આપણે અંદરમાંથી હરખાઈ જઈએ. એ હરખાવા જેવું નથી, એ તો કલંક છે. પુણ્ય કર્યું એવી માન્યતા, પુણ્યના બંધ પડ્યા તો પાછા એના પાછા હરખ કરવાના હોય. હરખ કરવા જેવી વસ્તુ નથી. પુણ્યનો બંધ પડ્યો એટલે એવા કર્મ બંધાયા અને ભોગવવાના થશે એટલે એવા સંયોગો પણ આવશે. એમાં તારો સમય જશે ભાઈ. આ બધું થયું એમાં તો તારો સમય વેડફાઈ રહ્યો છે. તું તારા સ્વરૂપથી દૂર નીકળી જઈશ. એ પછી પુણ્યના ફળને ભોગવવા રહીશ તો તારો સમય બરબાદ થઈ જશે. તારા સ્વરૂપમાં તું ક્યારે જઈશ પછી? એટલે પુણ્યના બંધ પડે અને એને કારણે જે કઈ ઉદયમાં આવવું એ ઉદયમાં ભલે આવે, પણ એને મારે કાંઈ સંબંધ નથી. એથી હું જુદો ભગવાન આત્મા છું. પુણ્યના ઉદયને કારણે બધું સંયોગમાં આવ્યું છે તો આવ્યું છે, એ બધા મારાથી જુદા અને હું એનાથી જુદો. સંયોગમાં રહ્યા, હું મારામાં. અમે તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છીએ. આવી જ્ઞાની ધર્મીની તો દ્રષ્ટિ હોય છે. બહુ સરસ વાત કરી. છેલ્લી લીટીમાં અહીંયા કહે છે, આ પાના ઉપર છેલ્લી લીટીમાં કહે છે કે જ્ઞાની ધર્માત્મા જ્યાં સુધી સંસારમાં રાગ દશામાં છે ત્યાં સુધી તેનાથી દયા, દાન, દેવ, ગુરુ, ધર્મની ભક્તિ આદિ વિકલ્પ અને ક્રિયા થઈ જાય છે. કરે છે એમ નથી, થઈ જાય. સંસારમાં છે, રાગ દશામાં છે ત્યાં સુધી તેનાથી દયા, દાન, દેવ, ગુરુ, ધર્મની ભક્તિ આદિ વિકલ્પ અને ક્રિયા થઈ જાય છે. જેના નિમિત્તે જે પરની ક્રિયા થવાની છે એ થાય જ છે. જેના નિમિત્તે જે પરની ક્રિયા થવાની છે તે થાય જ છે. જ્ઞાનીના નિમિત્તે એવી કાંઈ ક્રિયા થવાની હોય તો તે થાય છે. પણ જ્ઞાનીની દ્રષ્ટિ શું છે? એમની શ્રદ્ધા શું છે? જ્ઞાની તો એના કરતા થતા નથી, સ્વામી થતા નથી. જ્ઞાની તેનો યથાર્થ વિવેક કરે છે અને અજ્ઞાની વૃથા અભિમાન કરે છે. એટલો બધો ફેર. સ્વભાવ અને વિભાવને ભેદ જ્ઞાન વડે જાણે તો સમજાય કે વિભાવ તે મારું હિતરૂપ કાર્ય નથી. વિભાવ શું છે? શુભાશુભ ભાવ છે તે વિભાવ છે અને તે મારું હિતરૂપ કાર્ય નથી. જીવને અંતરના સૂક્ષ્મ પરિણામને જાણવાનો પ્રયત્ન કરવાની રુચિ નથી, પણ બહારનું બીજું કરવાની રુચિ છે. તેથી આજ સુધી સાચું વસ્તુ તત્વ સમજાયું નથી. આવી વાત છે. અહીંયા આજ પાના ઉપર 324 પાના ઉપર આ પેરેગ્રાફમાં આગળ રહેશે. 11મી લીટીમાં કહે છે કે ધર્માત્માને પુણ્યનો આદર ન હોય. ધર્માત્માને પુણ્યનો આદર ન હોય છતાં પુણ્ય પરિણામ થઈ જાય ખરા, પણ તેને તે સંગ્રહે નહીં. સંગ્રહે નહીં એટલે કે એનો સ્વામી થાય નહીં કે આ મને આટલું પુણ્ય થયું, મેં આટલી દયા કરી, મેં આવો ભાવ કર્યો, મેં બીજાને બચાવ્યા, મેં આટલા વ્રત કર્યા, મેં આટલા ઉપવાસ કર્યા, આટલી માળા ગણી, એમ એ જે શુભભાવ થયો એને એ સંગ્રહે નહીં. એનો સ્વામી થાય નહીં, એનું કરતાપણું પણ એ રાખે નહીં. આપણે તો કાંઈક પણ કર્યું હોય તો તરત જ એને વાગોળ્યા કરીએ, બોલ્યા કરીએ, બીજાને 5 જણને કયા કરીએ, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. પછી તેને સંગ્રહે નહીં. વિકલ્પ હું નહીં, પુણ્ય હું નહીં, પુણ્યનું ફળ પણ હું નહીં. હું સિદ્ધ ભગવાન જેવો શુદ્ધ છું. પુણ્ય વિનાનો, રાગ વિનાનો છું એમ તે માને. છતાં નબળાઈવશ શુભરાગ થઈ જાય છે, પણ જેટલે અંશે રાગને તોડે છે તેટલે અંશે નિજરા થાય છે. જેટલે અંશે રાગને તોડે છે તેટલે અંશે નિજરા થાય છે. અને જે શુભ ભાવ રહે છે
તે શુભભાવના કારણે લોકોત્તર પુણ્ય બંધાઈ જાય છે. પરમાણુની ક્રિયા જે પ્રકારે થવાની હોય તેને અનુકૂળ ઈચ્છા તથા દેહની ક્રિયા થઈ જાય છે, છતાં પણ તેમાં જ્ઞાનીને પ્રેમ નથી, એમાં જ્ઞાનીને અહમ બુદ્ધિ નથી, જેને પરભાવની ઉપાધિની ઈચ્છા નથી, તેને જ મોટા ઉત્કૃષ્ટ પુણ્ય બંધાઈ જાય છે. પણ જેને પુણ્યની અને જડની ક્રિયાની મીઠાશ છે, તથા જ્ઞાતાપણાનું ભાન નથી, તેને લોકોત્તર પુણ્ય પણ બંધાતા નથી. એને લોકોત્તર પુણ્ય ક્યાંથી બંધાય? એને તો પાપાનુબંધી પુણ્ય બંધાય, કદાચ બંધાય તો શુભ ભાવની રુચિ વાળાને શું થાય? આના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે વળી કોઈ કહે છે કે અમે જ્ઞાન અને ક્રિયા બેઉ કરીએ છીએ, પણ તત્વ અતત્વનું જેને ભાન નથી હોતું, શું વસ્તુનું સ્વરૂપ છે, આત્માનું કેવું સ્વરૂપ છે, એનું જેને ભાન નથી હોતું, એ ગમે તે રીતે વાત કરતા હોય. જ્ઞાન ક્રિયા ધ્યાન મોક્ષ, એમાં પછી જ્ઞાન એટલે આ થોડો ઘણો કઈ દ્રવ્યનો અભ્યાસ, એ ક્રિયા એટલે આ જે બાહ્ય વ્રત તપ એને ક્રિયા ગણે, એમ કે અમે તો મોક્ષ માર્ગમાં છીએ, આવી માન્યતા વાળા ઘણા હોય છે. ખરેખર તો જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, તેને જ્ઞાન કહ્યું છે. આ શાસ્ત્રનું જ્ઞાન એ તો માહિતી રૂપ છે, એને જ્ઞાન નથી કહ્યું. આત્માનું જ્ઞાન એ જ્ઞાન છે. અને ક્રિયા કોને કહી? ક્રિયા પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે એ ક્રિયા, બીજી કોઈ ક્રિયા જીવને હોય નહીં. એમ એ જ્ઞાન અને ક્રિયા છે. જીવ જો યથાર્થ સમજે તો વસ્તુનો સ્વભાવ સર્વજ્ઞ ભગવાન કહે છે તેવો જ છે, બીજું સ્વરૂપ ત્રણ કાળમાં નથી. એટલે કે આત્મા જ્ઞાન સિવાય બીજું કાંઈ પણ કરે નહીં, એવો ત્રિકાળી નિયમ છે, એમ તેના જાણવામાં આવે. જિગ્નેશ્વર ભગવાનની આજ્ઞાએ એ પ્રવર્તે, એ પ્રમાણે પુરુષાર્થ કરે તો એને પણ એ જાણવામાં આવી જાય કે પોતે જ્ઞાન સિવાય બીજું કાંઈ કરતો જ નથી. એને અનુભવ સહિત જાણવામાં આવે. જીવ શુદ્ધ, અબંધ, પૂર્ણ, કૃત્ય જ્ઞાતા દ્રષ્ટા છે. એ વસ્તુ સ્વરૂપને યથાર્થ ગુરુગમથી સમજ્યા વિના, અનુભવ વિના સાચો પુરુષાર્થ કરી શકે નહીં અને સમ્યક દ્રષ્ટિ થઈ શકે નહીં. કોઈ એમ માને કે હમણાં પુણ્ય કરીએ પછી પરંપરાએ ધર્મ થશે, પુણ્ય કરીએ અને પછી આગળ વધતા વધતા પછી ધર્મ થશે, તો તેમ બંધભાવથી એટલે કે પરથી ઉપડેલા જીવો બંધનમાં જ રોકાયેલા છે. બંધભાવથી ઉપડ્યા ને ધર્મમાં, તો એ ખરેખર તો એ ધર્મમાં પ્રવેશ પામતા જ નથી. બંધ ભાવથી ઉપડ્યા છે એ બંધનમાં જ રોકાયેલા રહે છે. પણ એનાથી વિપરીત સ્વથી ઉપડેલા પરને પર જાણે છે, સ્વથી ઉપડેલા પરને પર જાણે છે અને પરમાં પોતાનું કર્તૃત્વ કે સ્વામિત્વ કરતા નથી. પરદ્રવ્ય પરભાવમાં કર્તૃત્વ, મમત્વ, એકત્વ કરતા નથી અને સ્વમાં એટલે કે જ્ઞાનમાં જ્ઞાતાપણે રહે છે. એ જ પોતે પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરે છે, સ્વાનુભૂતિ કરે છે. જેને પોતાના સ્વભાવનું જ્ઞાન નથી
તેને પરમા સુખ બુદ્ધિ હોય જ. કર્તાનો ઇષ્ટ તે કર્મ. એ ન્યાયે પરમા કર્તા થનારને પર સાથે એકતા બુદ્ધિ થાય છે. પરને રાખવું, ટકાવવું, એ અટકાવવું એવું જે આગ્રહ રાખે છે તેને તે કરવાનો જ આગ્રહ છે. તેથી હું જ્ઞાન છું, હું જ્ઞાન સ્વભાવી છું એવું એને ભાન નથી. આવી વાત ઘણો વિસ્તાર ગુરુદેવે કરે છે. શિષ્ય તો માત્ર શંકા કરી હતી કે આ જ અનેક પ્રકારે ધર્મની વાતો અમે સાંભળીએ છીએ, તો એ બધી વાતોમાંથી શું સાચું છે એ અમને સમજાતું નથી, એનો વિવેક અમને નથી. મોક્ષ માર્ગ કોને કેવો, કયા પ્રકારે મોક્ષ માર્ગ છે? અનેક મત પ્રવર્તે છે, બધા મુક્તિનો માર્ગ દર્શાવી રહ્યા છે, પણ અમને એમાં ખ્યાલ નથી આવતો કે આમાંથી શું સાચું ને શું ખોટું. તો આટલી વાતનો અહીંયા તો ગુરુદેવે ઉત્તર પણ આપવાનું ચાલુ કરી દીધું કે ભાઈ આ સાચું છે ને આ ખોટું, આ માન્યતા ખોટી છે, આ સાચી છે. શિષ્ય તો હજી શંકા કરી છે ને હજી એનું સમાધાન તો શ્રી ગુરુ આપશે આગળની ગાથાઓની અંદર, પછી સમાધાન તો આપશે. 97 ગાથાથી પછી સમાધાન શરૂ થાય છે, મોક્ષનો ઉપાય. પણ અહીંયા જ ગુરુદેવે આ વાત લઈ લીધી છે. બહુ મહત્વની વાત છે, ખૂબ સુંદર વાતો બધી કરી છે. અહીંયા પાના નંબર 328 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા તો અબંધ છે. આત્મા તો અબંધ છે, એ બંધ સ્વરૂપ છે જ નહીં, એ મુક્ત સ્વરૂપ જ છે. એટલે તો કૃપાળુદેવ એક ઠેકાણે કહ્યું છે ને કે મોક્ષ સમજાય છે. મોક્ષ સમજાય છે એનો અર્થ શું? કે આત્મા મોક્ષ સ્વરૂપ જ છે. હવે એ સમજાય છે કે આ મોક્ષ સ્વરૂપ જ છે. આત્મા તો અબંધ છે. સળંગ જ્ઞાન માત્ર જ્ઞાતા જ છે. સળંગ એટલે એ ક્યારેય એ પોતાના જ્ઞાન સ્વરૂપથી ચ્યુત થયો જ નથી, જ્ઞાન કરે જ છે. કોઈ સમય એવો નથી કે જયારે એ જ્ઞાન ન કરતો. સળંગ જ્ઞાન માત્ર જ્ઞાતા જ છે. કે છે કે એ વાતને તમે સમજીને એક વાર તો એની શ્રદ્ધા કરીને હા પાડો. એમ કે છે આત્મા તો અબંધ છે. અબંધ છે એટલે કે એ બંધ સ્વરૂપ નથી. અને બીજી વાત એ શું છે તો કે એ જ્ઞાન માત્ર જ્ઞાતા જ છે. તો એની એક વાર હા તો લાવો. હું પૂર્ણ શુદ્ધ અબંધ જ્ઞાન માત્ર છું. જ્ઞાન સિવાય કાંઈ પણ મારું કર્તવ્ય નથી. જ્ઞાન સિવાય કાંઈ પણ મારું કર્તવ્ય નથી. દયા, રાગ, પુણ્ય, પાપના પરિણામ કરવા એ મારો સ્વભાવ નથી. એ બંધ ભાવ છે. પરના લક્ષ્ય થતો ભાવ છે, એ મારો સ્વભાવ નથી. મારો તો અવિકારી અબંધ શુદ્ધ સ્વભાવ છે. એવા આ તત્વને માન્યા વિના જે કંઈ કરશે તે બધું ઉલટું કરશે અને બંધન કરશે. અને બંધન કરશે. જે તત્વ જેમ છે તેમ ન માનવું, જે તત્વ જેમ છે તેમ ન માનવું, તેમ ન જાણવું અને સ્વચ્છંદે તેમાં કલ્પના કરવી તે ઊંધી માન્યતા છે, ખોટી શ્રદ્ધા છે. કૃપાળુદેવે એક પત્રમાં લખ્યું છે કે અનંત કાળથી જે તત્વ ન સમજાયું તેને યથાર્થ ન્યાય પ્રમાણથી સૌ સમજતા વાર લાગે તેનો વાંધો નહીં, પણ ઊંધું સમજાય તો હાનિ છે. અનંત કાળથી જે તત્વ ન સમજાયું તેને યથાર્થ ન્યાય પ્રમાણથી સૌ સમજતા વાર લાગે તેનો વાંધો નથી, પણ ઊંધું સમજાય એનો મોટો વાંધો છે. ઊંધું સમજાય તો હાનિ છે. સાચું શું તેને મધ્યસ્થપણે સમજવાનો પરિચય કરવો. એમાં વધારે સમય લાગે તો ભલે લાગે, પણ જેમ છે તેમ યથાર્થ સમજવા માટેનો પ્રયત્ન કરવો તે પણ પરમાર્થનું કારણ છે. આત્માનું સ્વરૂપ શું છે તે સમજવું એ જ ખરું કર્તવ્ય છે.
અને પરમાર્થે જીવ શું કરી શકે છે? પોતાના સ્વરૂપને અનુભવી શકે છે, બીજું કાંઈ કરતું નથી. આગળ કહે છે કે પુણ્ય આદિ કે દેહ આદિ જળના કાર્ય કરવાનું અભિમાન ખરું કર્તવ્ય નથી. લોકો કહે છે કે આવું માનવાથી કરવાથી તો પુણ્ય વગેરે ઉડી જશે, માટે આપણે તો આ પુણ્ય આદિ કરો, દાન તપ શીલ કરવાથી પરંપરાએ મોક્ષ થાય, માટે આપણે નિશ્ચયનું કામ નથી. આવી વાત લોકો કરે છે. નિશ્ચય એટલે શું? નિશ્ચય એટલે સત્ય. નિશ્ચય એટલે સત્ય. જે સત સ્વરૂપના પુરુષાર્થની ના પાડે છે. નિશ્ચયની ના પાડવી એટલે સત સ્વરૂપની ના પાડવી, સત સ્વરૂપના પુરુષાર્થની ના પાડવી. નિશ્ચયની ના પાડવી એટલે શું? જે ત્રિકાળ છે, જે ક્યારેય બદલાતું નથી એવું સત્ય, એનો અસ્વીકાર. વ્યવહારથી જે કહેવામાં આવ્યું એ તો ઉપચાર છે, પણ જે ત્રિકાળ છે, પરમ સત્ય છે, એ નિશ્ચય છે. નિશ્ચય એટલે સત્ય. અને જે સત સ્વરૂપના પુરુષાર્થની ના પાડે છે તે નરકમાં નપુંસક થશે. કારણ કે પોતાનો પુરુષાર્થ જળની ક્રિયામાં ખતરે છે. જળની પરની ક્રિયામાં પોતાનો પુરુષાર્થ માને છે, ત્યાં પોતે પુરુષાર્થ કરી શકે છે ને ત્યાં ધર્મ માને છે. પોતાનો પુરુષાર્થ જળની ક્રિયામાં ખતરે છે અને પોતાને માલ વિનાનો પરાધીન માને છે. જે કાર્ય પોતાનું નથી તેને કર્તવ્ય માને છે. અને અમે સંસારની વ્યવસ્થા રાખી દઈએ, અમે શરીર વગેરેને બરાબર રાખીએ, શરીરના કામો કરનારા અમે જ છીએ, શરીરનું બધું અમે જેમ ઈચ્છીએ એમ થાય, એક્સરસાઇઝ કરી અને અમે શરીરને બરાબર તંદુરસ્ત રાખી શકીએ છીએ. દર મહિને મેડિકલ ચેકઅપ કરાવી અને બધું બરાબર વ્યવસ્થિત રાખીએ છીએ, વગેરે વગેરે જળ ભાવનો કરતા થઈ અને બળકમદાર બનીને જ્ઞાતાપણાનો નકાર કરે છે. લડાઈ મારતો અભિમાની થઈ અને એ જ્ઞાતાપણાનો નકાર કરે છે. તે જળના કર્તવ્ય હું કરું છું, એનાથી મારી સગવડ જળવાઈ રહે છે, માટે આનું આમ જ કરી શકું, વગેરે અનેક પ્રકારનું અહંકાર ધારતો અને જ્ઞાનને નકારતો તે આત્માનું વીર્ય હારી જાય છે અને પરંપરાએ અવશ્ય નરકનો ભોગ કરે છે, ત્યાં નપુંસક થાય છે. ન્યાય સમજો કે આત્મા સદા અરૂપી જ્ઞાન મૂર્તિ છે. તેની ક્રિયા જ્ઞાન માત્ર એટલે કે જ્ઞાતા દ્રષ્ટા એટલે કે સાક્ષીપણાની છે. ભગવાન આત્મા સદાય અરૂપી જ્ઞાન મૂર્તિ છે, એટલે જ્ઞાન સ્વરૂપ છે ને તેની ક્રિયા જ્ઞાન માત્ર એટલે કે જ્ઞાતા દ્રષ્ટા એટલે સાક્ષીપણાની છે. તે ભૂલીને પુણ્યવાળો, રાગવાળો, પરમાં કરતા ભોગતા પણ જળની ક્રિયા કરનારો વગેરે પરભાવ વાળો આત્માને માનવો તે શું ચૈતન્યની અસાધના અવગણના નથી? છે. ચૈતન્યની અસાધના અવગણના અનાદર છે. વિચારો તો સ્પષ્ટ સમજાશે કે પરનું કરવું, પરનું ભોગવવું, પરનું દેવું, પરનું મૂકવું એવી શુભ અશુભ કલ્પના જ જીવ કરી શકે છે, પણ વાસ્તવમાં ખરેખર પરનું કાંઈ કરી શકતો નથી. જીવ શું કરે? કાં તો જ્ઞાન કરે અને કાં તો અજ્ઞાન ભાવે રહે. જીવ કાં કરે જ્ઞાન અને કાં કરે અજ્ઞાન. એટલે કે જ્ઞાનમાં જ પોતે ઊંધી અથવા સવળી ખતવણી કરી શકે. જાણવું માત્ર ચેતનનું કાર્ય છે. જાણવું માત્ર ચેતનનું કાર્ય છે. આ ન્યાય સમજાય તો જ રાગ દ્વેષ રહિત આત્મા સમજી શકાય તેમ છે. સાચું સમજ્યા પછી અંતરંગમાં ક્યાંય સમજવામાં
સમજણ પ્રાપ્ત કરવામાં ભૂલ ન થાય પછી બધું બરાબર જ થશે. અહીં તો શિષ્યને મૂંઝવણ થાય છે અને તે સમજવાનો કામી છે, સમજવાનો અભિલાષી છે, પણ લોકોની બુદ્ધિ ઘણી સ્થૂળ છે. જળ અને ચેતનના ગુણ તથા ધર્મની વહેંચણી કરવામાં સ્થૂળ બુદ્ધિ અને બાહ્ય દ્રષ્ટિ કાર્યકારી નથી. જળ અને ચેતન એના ગુણ તથા ધર્મની વહેંચણી કરવામાં સ્થૂળ બુદ્ધિ અને બાહ્ય દ્રષ્ટિ કાર્યકારી નથી. એમાં સૂક્ષ્મ બુદ્ધિથી જ વિચારવું પડે. કોઈ ઉપરથી દેહની ક્રિયાને જ દેખે છે અને કોઈ શાસ્ત્રો ઉપરથી વાંચે છે. વાંચે ને ઇતિહાસ, વાર્તાની ચોપડી, નવલકથા બધું વાંચતા હોય છે, એવી રીતે શાસ્ત્રો વાંચી જાય છે અને પછી સર્વજ્ઞ વિતરાગના વચનો ઉપર પોતાનો મત આપે કે આનું આમ જ હોવું જોઈએ. સર્વજ્ઞ વિતરાગના વચનો ઉપર પોતાનો મત આપે કે આનું આમ જ હોવું જોઈએ, કારણ કે અમારી માન્યતાથી આમ બેસે છે. ન્યાય શું તેની તો કઈ ખબર પડે નહીં અને પોતાને જ્ઞાની માને અને પછી ભગવાનના વચનો ઉપર પોતે પાછો પોતાનો મત આપે કે આનું આમ હોવું. પોતે ન્યાય તો સમજતો નથી, મધ્યસ્થ દ્રષ્ટિ અપનાવી નથી, શાસ્ત્રના વચન અને યથાર્થપણે એ સમજતો નથી. કયા ન્યાયનું કથન છે, એનો અર્થ શું છે, એનો ભાવાર્થ શું છે, આ બધું જે છે જેમ છે તેમ જાણતો નથી અને પછી પોતે ગમે તેવા અર્થ કરે ને પાછો પોતાને જ્ઞાની માને. એમ કરવાથી એ સ્વયં પોતે પોતાનું અહિત કરે છે. માટે જ્ઞાની કહે છે કે તત્વને યથાર્થ સત સમાગમે સમજો. તત્વને યથાર્થ સત સમાગમે સમજો. અત્યારે એવો વખત આવ્યો છે, એટલી બુદ્ધિ મળી છે, એવા શાસ્ત્રો મળ્યા છે, એવા જ્ઞાની પુરુષની વાણી મળી છે, આ બધું આપણને તો પ્રાપ્ત થયું છે. અને આવા ટાણા કઈ વારે વારે મળતા નથી. આ ટાણા મળવા મુશ્કેલ છે. મનુષ્ય ભાવ મળવો જ અઘરો છે, દુર્લભ છે. અને એમાં જયારે આ બધું પ્રાપ્ત થયું હતું તો કેવા પુણ્ય હશે ત્યારે આ બધું પ્રાપ્ત થયું હશે. તો એ બધું એળે ન જાય, આ મનુષ્ય ભાવને આપણે હારી ન જઈએ, એ આપણે વિચારવાનું છે. મનુષ્ય ભાવ હારી જવા જેવું ન થાય તે માટે આ જ ક્ષણે તત્વની વિચારણા કરો. આ જ ક્ષણે તત્વની વિચારણા કરો. સમજણની ભૂલ પોતાથી જ ટળે છે. પોતાની મિથ્યા માન્યતા, પોતાની ખોટી ઊંધી સમજણ એ પણ પોતે જ ટાળી શકે છે, બીજું કોઈ ટાળી શકતો નથી. કેમ કે કૃપાદેવે તો પહેલા જ કહ્યું છે, સૌથી પહેલી ગાથામાં જ કે તે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો સમજાયું. પોતે અનંત શક્તિવાળો છે, છતાં પોતાની સ્વાધીન શક્તિને ભૂલ્યો છે. જ્ઞાનનું વીર્ય પર માટે અકર્તા છે. પોતાના જ્ઞાનનું વીર્ય પોતાને માટે કરતા છે, પરને માટે અકર્તા. જીવ જ્ઞાન માત્ર છે અને સુખ સ્વરૂપ છે. તેનું ભૂલવું એને અનાદિથી થયું છે, પણ હવે એ ભૂલ સુધારી શકે છે. ભૂલવું એટલા માટે થયું છે કે પરમા અનાદિથી એને સુખ બુદ્ધિ છે એટલે એવું થયું છે. હવે એ ભૂલને એ સુધારવા માંગે તો સુધારી શકે એવો છે. એને પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરી અને પછી પુરુષાર્થ કરવા છે. એવો પુરુષાર્થ એ કરી શકે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખ ધામ અનંત